વેલકમ વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક કોશિયા. સ્ટુડન્ટ પ્રો યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સના એકાઉન્ટ વિષયને આપણે સરળતાથી સમજી રહ્યા છીએ. એકાઉન્ટ જેવા વિષયને સારી રીતે સમજવા માટે થિયરી ઉપર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. તો આજે સરસ મજાનું આપણે ભાગ 1નું ચેપ્ટર નંબર 3 જીએસટીનું ચેપ્ટર સમજવાના છીએ. ખૂબ જ સરળ ચેપ્ટર છે. 2017ની અંદર જીએસટી અમલમાં મુકાયો અને ત્યાર પછી આપણા એકાઉન્ટના સિલેબસની અંદર પણ જીએસટી સાથે સંકળાયેલું સંપૂર્ણ ચેપ્ટર નંબર 3 એ એડ કરવામાં આવ્યું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો પાસે જૂની ચોપડી હશે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ ચેપ્ટરને સારી રીતે ભણવા માટે તમારી પાસે નવી ચોપડી હોવી જરૂરી છે, નવી ટેક્સ્ટ બુક હોવી જરૂરી છે. તો 2019-20ના સિલેબસની અંદર આ નવું ચેપ્ટર જે એડ થયું છે, 19-20માં છપાયેલી નવી ટેક્સ્ટ બુક વસાવી લેજો જો તમારી પાસે ન હોય. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં સ્ટુડન્ટ પ્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોઝની લિંક પહોંચાડજો, જેથી તેઓ પણ સરળ રીતે, સારી રીતે સંપૂર્ણ નામાના મૂળ તત્વ વિષય, એકાઉન્ટ વિષયને સમજી શકે, જાણી શકે. શરૂ કરીએ આજનો લેક્ચર. જીએસટી સાથે સંકળાયેલું ચેપ્ટર નંબર 3 ધોરણ 11 કોમર્સનું ભાગ 1નું ચેપ્ટર નંબર 3 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ સરળ ચેપ્ટર છે. વસ્તુ અને સેવા કર ગુજરાતીમાં આપણે જીએસટીને કહીએ છીએ. જીએસટીનું જે ગુજરાતી નામ છે એ છે વસ્તુ અને સેવા કર, રાઈટ. વસેક એનું ટૂંકું નામ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વસેક એનું ટૂંકું નામ છે. વસ્તુ અને સેવા કર, વસેક, જેને ઇંગ્લિશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આપણે કહીએ છીએ. શું છે આ વસેક? વસેક શું છે? જીએસટી શું છે? બેટા, જીએસટી એ એક એવો વેરો છે કે જે વસ્તુ અને સેવા ઉપર લાગે છે. ફરી વખત, એવો વેરો જે વસ્તુ અને સેવા ઉપર લાગે છે. વસ્તુ અને સેવાની ખરીદી કરતાની સાથે તમે જીએસટી ચૂકવતા હો છો. વસ્તુ અને સેવાની ખરીદી કરતાની સાથે તમે જીએસટી ચૂકવતા હો છો. અથવા તમે કોઈ માની લો કે વેચનાર છો, તો વસ્તુ અને સેવા વેચતી વખતે તમે ગ્રાહક પાસેથી જીએસટી વસૂલતા હો છો. ફરી વખત, જો તમે એક કન્ઝ્યુમર છો, તમે એક ગ્રાહક છો, તો વસ્તુ અને સેવા ખરીદતી વખતે તમે દુકાનદારને જીએસટી ચૂકવો છો. જીએસટી ચૂકવો છો, બરાબર છે. અને તમે જો માની લો કે કોઈ વેચનાર છો, તો વેચનાર વ્યક્તિ વસ્તુ અને સેવા વેચતી વખતે ગ્રાહક પાસેથી જીએસટીની રકમ લેતો હોય છે. વસ્તુની કિંમતની અંદર જીએસટીની રકમ સામેલ હોય છે. ઘણી વખત તમે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે જાઓ છો, તમે મોલમાં જાઓ છો, તમે કોઈ દુકાન પર જાઓ છો, તમે કોઈ સ્ટેશનરી પર જાઓ છો, એટલે જે વસ્તુ તમે ખરીદી છે એ વસ્તુનું જે બિલ બને છે, બિલની અંદર વસ્તુની કિંમત અને એનું જીએસટી જે છે એ લગાવાયું હોય છે. બિલની અંદર તમે જોઈ શકશો, બરાબર છે. ટોટલ વસ્તુની કિંમત પ્લસ જીએસટી કેટલો લાગેલો છે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, માની લો કે તમે એસી ખરીદવા માટે જાઓ છો, તો એસીની જે કિંમત છે, માની લો કે ભાઈ એ કિંમત છે 50,000 રૂપિયા, બરાબર છે. અને એક્ઝામ્પલ તરીકે આમ જોવા જઈએ તો એસી ઉપર 28% જીએસટી છે, પણ એક્ઝામ્પલ લઈએ એક, ક્યાં જે તમે એસી ખરીદ્યું એની ઉપર 10% જીએસટી લગાવવામાં આવેલો હોય, ઓકે, તો 50,000 પ્લસ 5,000 એટલે ટોટલ તમારે 55,000 રૂપિયા પે કરવા પડશે એસી વેચનારને. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જે જીએસટીનો અર્થ સમજી રહ્યા છીએ, જીએસટી કોને કહેવાય એની વાત કરી રહ્યા છીએ. તો વસ્તુ અને સેવાની પૂર્તિ સમયે જે કર લાગવામાં આવે છે, પૂર્તિનો મતલબ થાય ખરીદ, વેચાણ, સપ્લાય. ઓકે, અહીંયા આપણે સપ્લાય એવો શબ્દ ઇંગ્લિશમાં પૂર્તિ એટલે સપ્લાય કહેવાય, યાદ રાખજો. વસ્તુ અને સેવા, વસ્તુ કે સેવાની ખરીદ વેચાણ સમયે જે કર લાદવામાં આવે છે એને કહેવામાં આવે છે વસ્તુ અને સેવા કર, જીએસટી, રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા જે વેરાઓ હતા, 17 પ્રકારના જે વેરાઓ હતા, એ વેરાઓને દૂર કરીને બાહુબલી ટેક્સ, એ વેરાઓને દૂર કરીને બાહુબલી ટેક્સ જીએસટી લાવવામાં આવ્યો. જોજો
કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારના ઘણા પ્રકારના વેરા હતા. એ કયા કયા વેરા હતા એ આગળના આપણા અભ્યાસની અંદર આપણે જોવાના છીએ. રાઈટ, ઘણા બધા પ્રકારના વેરા હતા. એ વેરાઓને દૂર કરીને વન નેશન વન ટેક્સ ના સ્લોગન નીચે સરકાર દ્વારા વસ્તુ અને સેવા ઉપર એક જ વેરો લગાવવામાં આવ્યો. વસ્તુ અને સેવાને એક જ વેરા નીચે આવરી લેવામાં આવ્યા. એ વેરાને આપણે વસ્તુ અને સેવા કર વસેક જીએસટી તરીકે ઓળખીએ છીએ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ઘણા બધા જે વેરા હતા, 17 થી 18 જે વેરાઓ હતા, એ વેરાઓને દૂર કરીને આ વેરાઓના સ્થાને એક જ અડીખમ જીએસટી, બાહુબલી જીએસટી મૂકી દેવામાં આવ્યો. 1 જુલાઈ 2017 ના રોજથી ભારતની અંદર જીએસટી નો અમલ 1 જુલાઈ 2017 થી થયો હતો. બરાબર છે. આગળ વધીએ. કેવો વેરો છે બેટા? કેવો વેરો છે? પરોક્ષ વેરો છે. કેવો વેરો છે? પરોક્ષ વેરો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ વેરો જે છે જીએસટી જે છે એ પરોક્ષ પ્રકારનો વેરો છે. પરોક્ષ વેરો કોને કહેવાય? કે ડાયરેક્ટ તમે ગવર્મેન્ટને ચૂકવતા નથી. ડાયરેક્ટ તમે આ વેરો ગવર્મેન્ટને ચૂકવતા નથી. તમે જો ગ્રાહકો છો તો તમે સૌથી પહેલા આ જે વેરો છે એ કોને આપો છો? દુકાનદારને. અને દુકાનદાર શું કરે છે? કોને આ વેરો ચૂકવે છે? જીએસટી તમે જે દુકાનદારને આપ્યો છે એ આપી દેશે ગવર્મેન્ટને. કોને આપી દેશે દીકરા? ગવર્મેન્ટને આપી દેશે. ગવર્મેન્ટને ચૂકવી આપશે. એટલે ડાયરેક્ટ તમે એમ કહો કે ડાયરેક્ટ ટેક્સ. જોજો, ડાયરેક્ટ ટેક્સ નો મતલબ તમે ડાયરેક્ટ ચૂકવો છો ગવર્મેન્ટને. જેમ કે તમારી આવક ઉપર તમે જે ટેક્સ ચૂકવો છો એ ડાયરેક્ટ ટેક્સ કહેવાય. ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, કંપની પોતાના જે નફા છે, કંપની જે કંઈ પણ આવક કમાય છે એની ઉપર જે ટેક્સ ચૂકવે છે ડાયરેક્ટ ટેક્સ કહેવાય. કોર્પોરેટ ટેક્સ જેને આપણે કહીએ છીએ. તો ડાયરેક્ટ ટેક્સ તમે ડાયરેક્ટ ગવર્મેન્ટને ચૂકવો છો. પણ ઇનડાયરેક્ટ ટેક્સ, જોજો, ઇનડાયરેક્ટ ટેક્સ એટલે પરોક્ષ વેરો. ઇનડાયરેક્ટ ટેક્સ નો મતલબ થાય પરોક્ષ વેરો. કેવો વેરો બેટા? પરોક્ષ વેરો. તો આ પરોક્ષ વેરો તમે ડાયરેક્ટલી ગવર્મેન્ટને ચૂકવતા નથી. પહેલા તમે વસ્તુ ખરીદતાની સાથે દુકાનદારને ચૂકવો છો. હમણાં જ આપણે વાત કરી કે માની લો કે તમે 50,000 નું એક એસી ખરીદો છો તો એસી ઉપરનો જે જીએસટી છે પહેલા તમે કોને ચૂકવો છો? દુકાનદારને. અને દુકાનદાર પોતાનો જીએસટી ઇન નો મતલબ થાય પોતે જે જીએસટી નંબર લીધો છે, જીએસટી નેટવર્ક આ નંબર આપે છે. કોને? ગવર્મેન્ટ દ્વારા જીએસટી નેટવર્ક એક ઊભું કરવામાં આવ્યું છે. કાઉન્સિલ જે છે એ નક્કી કરતી હોય છે કે જીએસટીના દરો કેટલા રાખવા. એટલે જીએસટી ઇન એક પોર્ટલ છે, જીએસટી નેટવર્ક એક પોર્ટલ છે, સોરી. જીએસટી ઇન એ નંબર આપવામાં આવેલો હોય છે. કોને આપવામાં આવેલો હોય છે? દુકાનદારને. દુકાનદાર સમયસર સમયાંતરે જીએસટી રિટર્ન ફિલઅપ કરતો હોય છે, ભરતો હોય છે અને ગવર્મેન્ટને એ ટેક્સ ચૂકવતો હોય છે. બરાબર છે. તો જીએસટી ઇન કરીને કેટલાક આંકડાઓ પણ તમે જોયા છે. 15 આંકડાનો નંબર હોય છે. જીએસટી નંબર મોટાભાગે કેટલા આંકડાનો નંબર હોય છે બેટા? 15 આંકડાનો નંબર હોય છે. યાદ રાખજો, જીએસટી નંબર જે વેચનાર, જે દુકાનદાર મેળવે છે, ઘણી વખત દુકાનની ઉપર જે બોર્ડ છે એ બોર્ડની અંદર પણ તમે જીએસટી નંબર જોયો હશે. 15 આંકડાનો નંબર હોય છે. ઓકે, એમાં પ્રથમ 2 આંકડા છે એ સ્ટેટ કોડ હોય છે. પછીના 10 આંકડા છે એ પાન નંબર હોય છે. શું હોય છે? પાન કાર્ડ નંબર જે છે એ હોય છે. બરાબર છે. અને પછીના જે આંકડાઓ છે એ ફોર્માલિટી, ઓકે, એ કેટલાક જીએસટી સાથે સંકળાયેલા આંકડાઓ મૂકવામાં આવે છે એની અંદર. ઓકે, એટલે કહી શકાય કે જીએસટી ઇન 15 આંકડાઓનો નંબર છે. ક્યારેક તમને ઉપયોગી થાય, કંઈક તમને કોઈ પૂછે તો યાદ રાખી લેજો. 15 આંકડાનો નંબર હોય છે જીએસટી ઇન. જીએસટી નંબર જેને આપણે કહીએ છીએ. અઠવાડિયાની અંદર તમે કોઈ ફોર્મ ફિલઅપ કરો અને અઠવાડિયાની અંદર જીએસટી નંબર તમને મળી જતો હોય છે. જો તમે વેચનાર છો, જો તમે દુકાનદાર છો, ઓકે, તમારે જીએસટી નંબર કઢાવવો પડતો હોય છે. 20 લાખ કરતાં વધારે ટર્નઓવર હોય તો ફરજિયાત તમારે જીએસટી નંબર કઢાવવો જરૂરી છે. ઓકે, ટર્નઓવરનો મતલબ કે ખરીદ વેચાણ જે કંઈ પણ થાય છે, ટર્નઓવર જેને આપણે કહીએ છીએ, બરાબર. 20 લાખ કરતાં વધારે જો વેચાણ થયેલું છે તમારું, ઓકે, વધારે રૂપિયાનું વેચાણ થયેલું છે, તો યુ હેવ ટુ ટેક જીએસટી નંબર ફ્રોમ ધી જીએસટી નેટવર્ક પોર્ટલ. ઓકે, ચલો આગળ વધીએ. આ વેરો છે પરોક્ષ વેરો છે. કેવો વેરો છે? પરોક્ષ વેરો છે. તમે આગળ જતા પ્રોફેશનલ
કોર્સિસ કરો છો, તમે આગળ જતા CA કરો છો, તમે આગળ જતા કોઈ માની લો કે ભાઈ તમે લોઝ ભણવા માંગો છો, તો ડાયરેક્ટ ટેક્સ સાથે સંકળાયેલો ડાયરેક્ટ ટેક્સ એક્ટ 1961 છે, 1961નો એ ટેક્સ માટેનો એક કાયદો બનેલો છે. એ કાયદેસર રીતે એ કાયદા અનુસાર ડાયરેક્ટ ટેક્સ વસૂલવામાં આવતો હોય છે. ઇનડાયરેક્ટ ટેક્સ માટે ઘણા બધા જે ટેક્સ હતા, સર્વિસ ટેક્સ છે અને વેટ છે વગેરે માટેના કાયદાઓ બનાવાયા હતા, પણ હવે એ કાયદા કઈ કામના નથી, કારણ કે એ જે વેરા છે એ ઘણી બધી ચીજ વસ્તુઓ પાછળ જે વેરા પહેલા લાગતા 17 જેટલા વેરા દૂર કરીને જીએસટી લાવવામાં આવ્યો, એટલે એના કાયદા હવે કોઈ કામના રહેતા નથી. ઓકે, જોઈએ આગળ વધીએ. તો બે મુખ્ય પ્રકારના વેરા છે જેનાથી સરકારની તિજોરી જે છે એ ભરાતી હોય છે, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ. અને આ જે જીએસટી છે કેવો વેરો છે? ઇનડાયરેક્ટ ટેક્સ છે. કેવો વેરો છે બેટા? ઇનડાયરેક્ટ ટેક્સ છે. વસેક ક્યારથી લાગુ થયો? 1 જુલાઈ 2017 થી. ક્યારથી? 1 જુલાઈ 2017 થી લાગુ થયો. વસેક એ 1 જુલાઈ 2017 થી ભારતની અંદર અમલમાં મુકાયો. બરાબર છે. આમ જોવા જઈએ તો 1984 થી વસેક લાવવા માટેના ઘણા બધા પ્રયત્નો થતા હતા, પણ છેવટે 2017 ની અંદર વસેકને મંજૂરી મળી. આગળ વધીએ. જીએસટીના કેટલાક, વસેકના કેટલાક પ્રકારો છે. જીએસટીના કેટલાક પ્રકારો છે. કયા કયા પ્રકારો છે? તો CGST છે, SGST છે, IGST છે, ત્યાર પછી UTGST છે. ફરી વખત વસેકના જે પ્રકારો છે જેની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ, અને દરેક વેરા માટે, દરેક જીએસટી માટે એક અલગથી કાયદો બનેલો છે. યાદ રાખજો ફરી વખત, CGST, SGST, IGST અને UTGST. ઓકે, દરેક માટે, ચારે ચાર માટે અલગથી કાયદાઓ બનેલા છે. ઓકે, કાયદેસર રીતે આ જે જીએસટી છે એ વસૂલવામાં આવે છે દરેક દુકાનદાર પાસેથી, દરેક વેચનાર પાસેથી. બરાબર છે. તો CGST, SGST, IGST અને UTGST આ ચાર જે પ્રકાર છે. આગળ વધીએ. કયા વેરાઓ દૂર કરી અને વસેક જીએસટી લગાવાયો? વિદ્યાર્થી મિત્રો, વેરાઓ ઘણા બધા પ્રકારના 2017 પહેલા અમલમાં હતા. એ પછી રાજ્ય સરકારના વેરા હોય કે કેન્દ્ર સરકારના વેરા હોય. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જુદા જુદા જે વેરાઓ છે એ વેરાઓમાંથી ઘણા બધા જે વેરાઓ છે એ દૂર કરી અને વન એન્ડ ઓનલી બાહુબલી ટેક્સ જીએસટી લગાવવામાં આવ્યો છે, જેના કારણે સરકારનું જે કામ છે ઘણું બધું સરળ બની ગયું છે. કાસ્કેડિંગ ઇફેક્ટ પણ દૂર થઈ છે અને ઘણા બધા લાભો છે, એની ચર્ચા આપણે આગળ કરવાના છીએ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીય વેચાણ વેરો CST, કેન્દ્રીય આબકારી જકાત, ત્યાર પછી વધારાની કસ્ટમ ડ્યુટી, સેવા કર, સર્વિસ ટેક્સ વસૂલવામાં આવતો. મૂલ્યવૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો વગેરે પણ વસૂલવામાં આવતા. આ જે વેરાઓ છે એ વેરાઓ દૂર કરીને જીએસટી અમલમાં મુકાયો છે. જીએસટી અમલ કરવામાં આવી રહ્યો છે 2017 પછીના વર્ષોથી. આગળ વધીએ. જીએસટી લગાવવામાં આવ્યો છે. દરેક ચીજ વસ્તુ કે સેવાનું વેચાણ થાય એટલે જીએસટી લાગતો હોય છે, દુકાનદારે ચૂકવવો પડતો હોય છે ગ્રાહક પાસેથી લઈને. આગળ વધીએ. જીએસટી માટેના કાયદાઓ બનેલા છે જેની હમણાં જ આપણે ચર્ચા કરી. લોઝ, કાયદાઓ, એક્ટ સંસદની અંદર એ ખરડાઓ પસાર થાય અને એ ખરડા ઉપર સાઇન કરવામાં આવે અને એ જે ખરડા છે બરાબર છે એ કાયદા બનતા હોય છે. આવું તમે અગાઉના તમારા ધોરણોની અંદર સિવિક્સના ચેપ્ટરોમાં બરાબર, ખાસ કરીને સોશિયલ સાયન્સમાં તમે ભણીને આવ્યા છો. તો એ કાયદાઓ કયા કયા છે? તો બેટા 5 કાયદા છે. કેટલા કાયદા છે? 5 કાયદા. કયા કયા? તો જીએસટી એક્ટ માટે CGST, SGST, IGST, UTGST અને કમ્પન્સેશન એક્ટ, આ 5 કાયદા બનાવવામાં આવ્યા છે. પાંચેય મળીને બને છે જીએસટી એક્ટ. શું બને છે? જીએસટી એક્ટ. તો આ પાંચેય કાયદાઓ મળીને જીએસટી એક્ટ બને છે. યાદ રાખજો. સૌપ્રથમ છે CGST એક્ટ, SGST એક્ટ, IGST એક્ટ, UTGST એક્ટ એન્ડ GST કમ્પન્સેશન એક્ટ. તમને એમ થાય કે સર આ બધું શું છે? આ કાયદાઓ કેવા હોય? કાયદા અંતર્ગત કઈ રીતે ગણતરીઓ કરવાની હોય જીએસટી અંગેની? તો આપણે આગળ જોઈ રહ્યા છીએ આપણા આ જ લેક્ચરની અંદર કે ક્યારે કયો ટેક્સ લાગે છે. ઓકે, વેચનાર કયો ટેક્સ ભરશે, કઈ રીતે ટેક્સ ભરશે, દરેક બાબતો આપણે સમજી રહ્યા છીએ. આગળ વધીએ. જીએસટીના કેટલાક લક્ષણો છે એની ચર્ચા કરીએ. જીએસટીના લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો.
એક જ કર દેશની અંદર જુદી જુદી જગ્યાએથી જ્યારે તમે કોઈ ખરીદી કરો છો, તો માની લો કે તમે એસી ખરીદ્યું ગુજરાતની અંદરથી, તો ગુજરાતની અંદર જે એસી ઉપર ટેક્સ લાગે છે એ 18% હતો. તમે એસી ખરીદ્યું મહારાષ્ટ્રમાંથી, તો એની ઉપર જે ટેક્સ લાગે છે માની લો 12% હતો. તમે એસી ખરીદો છો હરિયાણાની અંદરથી, તો એની ઉપર જે ટેક્સ લાગે છે એ છે માની લો 28%. ભાઈ પહેલા 2017 પહેલા જ્યારે જીએસટી નહોતો ત્યારે જુદા જુદા રાજ્યમાંથી જે ખરીદી કરવામાં આવે છે એની ઉપર ટેક્સ જે વસૂલવામાં આવતો એ જુદો જુદો હતો, સેમ નહોતો, બરાબર છે. પણ જીએસટી આવવાને કારણે યુનિફોર્મ સિસ્ટમ, એટલે કે આખા દેશની અંદર એક જ પ્રકારનો ટેક્સનો દર એસી ઉપર લગાવી દેવામાં આવ્યો. ચાહે તમે ગુજરાતમાંથી ખરીદો, મહારાષ્ટ્રમાંથી ખરીદો, કેરલામાંથી ખરીદો, કર્ણાટકમાંથી ખરીદો, જ્યાંથી પણ ખરીદો છો, વેરો તમારે સેમ આપવો પડશે, સરખો આપવો પડશે. આ જે સિસ્ટમ છે જીએસટી સાથે સંકળાયેલી સિસ્ટમ, કેનેડાના મોડેલ જેવી ભારતે અપનાવી. કયા દેશ સાથે સંકળાયેલી આ જે સિસ્ટમ છે, કેનેડાએ જે રીતે જીએસટીનું મોડેલ અપ્લાય કર્યું છે, સેમ ટુ સેમ ભારતે પણ એના જેવું જ જીએસટી સાથે સંકળાયેલું મોડેલ છે એ અપ્લાય કર્યું છે ભારતની અંદર. આમ જોવા જઈએ તો વિશ્વમાં સૌથી પહેલા કોઈએ જીએસટી માટે, મતલબ જીએસટી કાયદો કોઈએ અપનાવ્યો હોય, જીએસટી અમલમાં મૂક્યો હોય, તો એ ફ્રાન્સ નામનો દેશ છે. યાદ રાખજો કંઈક ઉપયોગી થશે, કે જીએસટી માટેનો જે સૌ પ્રથમ પ્રયાસ, જીએસટી સૌ પ્રથમ કોણ લાવ્યું, જીએસટી કયા દેશે સૌ પ્રથમ અપનાવ્યો, તો એ ફ્રાન્સ છે. કોણ છે? ફ્રાન્સ. વિદ્યાર્થી મિત્રો, ભારત 161મો દેશ છે. ભારત છે 161મો દેશ જેને જીએસટી અપનાવ્યો છે. એ પહેલા 160 ની વાત કરીએ આપણે, 160મો જે દેશ હતો એ ગામ્બિયા નામનો દેશ છે. કયો દેશ છે? ગામ્બિયા નામનો દેશ છે. તેમજ સૌથી વધુ જો વેરાના દર હોય તો એ ભારતના છે, બરાબર છે. ભારત પછી બીજા નંબરે સૌથી વધુ વેરાની અંદર કોઈ આવતું હોય તો એ આર્જેન્ટિના છે. કોણ છે? આર્જેન્ટિના નામનો દેશ છે. તમે નામ સાંભળ્યું હશે, ખતરો કે ખિલાડી તમે જોતા હશો, લગભગ 2 વર્ષ પહેલા આર્જેન્ટિનાની અંદર, બરાબર છે, એ ખતરો કે ખિલાડીનું શૂટિંગ થયું હતું, તમને ખ્યાલ હશે. આર્જેન્ટિના એ 27% ટેક્સ, ભારત જે છે એનો સૌથી વધુ વેરાનો કોઈ દર હોય તો એ 28% છે. ઓકે, જે સ્લેબ છે ભારતના જીએસટીના સ્લેબ છે, કુલ 4 સ્લેબ છે જીએસટીના, એમાં સૌથી વધુ જે સ્લેબ છે 28% છે. પણ ભારત પછી બીજા નંબરે કોઈ દેશ આવે છે જીએસટી રેટની અંદર, તો એ આર્જેન્ટિના છે. 27% ટેક્સ એ લે છે. તો થોડીક માહિતી હતી રિલેટેડ ટુ જીએસટી, એ મેં શેર કરી. આગળ વધી હવે નેક્સ્ટ બાબત પર જઈએ. એક જ વેરો ભાઈ લગાવી દેવામાં આવ્યો આખા દેશની અંદર, વન નેશન વન ટેક્સ. આવું પણ તમે સાંભળ્યું હશે. 2017માં જ્યારે આ જીએસટી અમલમાં આવ્યો ત્યારે એનો ઘણો બધો વિરોધ પણ થયો. જીએસટી કાઉન્સિલ છે સમયાંતરે જીએસટી અંગેની બેઠકો કરતી હોય છે, અને એ કાઉન્સિલની લગભગ 40 કરતાં પણ વધારે બેઠકો અત્યાર સુધી થઈ ચૂકી છે. જીએસટીના કાયદાની અંદર કોઈ સુધારા વધારા કરવા હોય તો એ રિલેટેડ સુધારા વધારા માટે આ બેઠક મળતી હોય છે, રાઈટ. અને જે કંઈ પણ જુદા જુદા રાજ્યો છે એ જુદા જુદા રાજ્યોના જે નાણામંત્રી છે એ નાણામંત્રી એની અંદર સદસ્ય હોય છે જીએસટી કાઉન્સિલની અંદર. જીએસટી કાઉન્સિલના જે અધ્યક્ષ છે, જે ચેરમેન છે, એ હોય છે કેન્દ્રીય નાણામંત્રી, દેશના જે નાણામંત્રી છે, રાઈટ. એટલે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી ઘણી બધી આવી કાઉન્સિલ યોજાઈ ગઈ છે, કાઉન્સિલની બેઠકો થઈ, બેઠકોની અંદર જીએસટી સાથે સંકળાયેલા સુધારા વધારા પણ કરવામાં આવ્યા. ત્યાર પછી પૂર્તિ પર કરની વસૂલાત. પૂર્તિ એટલે સપ્લાય, ખરીદી વેચાણ થાય એની ઉપર જીએસટી લાગે. તમે માની લો ગ્રાહક છો, તમે કોઈ વસ્તુ ખરીદો છો તો તમારે જીએસટી ચૂકવવો પડે, બરાબર છે. અને તમે કોઈ વેચનાર છો, તમે સેલર છો, તમે વેચનાર છો, તો તમારે ગ્રાહક પાસેથી જીએસટી લેવો પડે અને જીએસટી ગવર્મેન્ટને ચૂકવવો પડે. આગળ વધીએ. વસેક કાઉન્સિલ, હમણાં જ વાત કરી કે વસેક કાઉન્સિલ એ એક ટીમ છે. એ ટીમ શું કરે છે? જીએસટી ઉપર નજર રાખે છે. જીએસટી અંદર, જીએસટી માટે બનેલા કાયદાઓની અંદર કોઈ ફેરફાર કરવા હોય તો એ ફેરફારો થાય છે જીએસટી કાઉન્સિલ દ્વારા. જીએસટી કાઉન્સિલના જે અધ્યક્ષ છે
જીએસટી કાઉન્સિલના જે અધ્યક્ષ છે એ અધ્યક્ષ હોય છે દેશના કેન્દ્રીય નાણામંત્રી. આપણે અહીંયા કેન્દ્રીય નાણામંત્રી જે છે બરાબર, ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, કોણ છે આપણા દેશના ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા? તો એ છે નિર્મલા સીતારમણ. ઓકે, કોણ છે? નિર્મલા સીતારમણ. આની પહેલા અત્યારે એની પાસે ખાતું કયું છે? ફાઇનાન્સ મિનિસ્ટ્રીનું ખાતું છે, ફાઇનાન્સ મિનિસ્ટર છે, પણ એ પહેલા એ ડિફેન્સ મિનિસ્ટર હતા. ઓકે, જ્યારે એમની પાસે આ ખાતું આવ્યું એ પહેલા, બરાબર છે, એ આપણા દેશના એમ કહી શકાય કે ભાઈ એક્સ ડિફેન્સ મિનિસ્ટર છે. ઓકે, આગળ વધીએ. વાત કરી રહ્યા છીએ વસેક કાઉન્સિલની. વસેક કાઉન્સિલ સાથે જોડાયેલ એક અનુરાગ ઠાકુર, તમે નામ સાંભળ્યું હશે, બરાબર છે, એ પણ જીએસટી ની અંદર હતા. ઓકે, જે આઈપીએલ સાથે પણ થોડુંક જોડાયેલું નામ છે. આગળ વધીએ. વસેકના દર. વસેક માટે 4 દરો નક્કી કરવામાં આવ્યા, 4 સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. એ કયા કયા છે 4 સ્લેબ? તો બેટા એ છે 5%, 12%, 18% અને 28%. વસેક માટેના જે દરો છે આ નક્કી કરવામાં આવ્યા છે. અને આ જે દરો નક્કી કરવામાં આવ્યા છે એ સરકાર દ્વારા દેશની જે કંઈ પણ પરિસ્થિતિ છે, દેશના જુદા જુદા વર્ગો છે, દરેક વર્ગોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યા છે. ઓકે, એવી કેટલીક વસ્તુઓ છે જે પ્રાથમિક વસ્તુઓ છે. ઓકે, એવી કેટલીક વસ્તુઓ જે પ્રાથમિક વસ્તુઓ છે, એમની ઉપર વસેકના દરો 5% કે 12% અથવા તો એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ધી ટેક્સ, એટલે કે 0% રાખવામાં આવ્યા છે. કહેવાનો મતલબ, બરાબર છે, એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ધી ટેક્સ નો મતલબ થાય કે જેની ઉપર કોઈ કર લાગતો નથી, એની ઉપર કોઈ જીએસટી લાગતો નથી, એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ધ ટેક્સ, રાઈટ. અથવા 5% અથવા 5% અથવા 12% એની ઉપર શું રાખવામાં આવેલું છે? જીએસટી નો દર. કેટલીક એવી વસ્તુઓ છે કે જે લક્ઝરિયસ વસ્તુઓ છે, ઓકે, જે પ્રાથમિક વસ્તુઓમાં નથી આવતી એવી વસ્તુઓ છે, બરાબર, જેનો ઉપયોગ જે છે એ સામાન્ય લોકો, ઓકે, સામાન્ય વર્ગમાંથી આવતા જે લોકો છે, મધ્યમ વર્ગમાંથી આવતા લોકો છે, અથવા તો જે એકદમ ધનિક વર્ગ છે, બરાબર છે, એ જે ચીજ વસ્તુનો ઉપયોગ કરે છે એ વસ્તુઓ ઉપર 12%, 18%, 28% ટેક્સ લગાવવામાં આવતો હોય છે. ખાસ કરીને જે ધનવાન વ્યક્તિઓ જે વસ્તુઓનો ઉપયોગ કરે છે એની ઉપર 28%, જે મધ્યમ વર્ગ છે એ ઉપયોગ કરે છે 12%, 18%, ગરીબ વર્ગ જે ચીજ વસ્તુનો ઉપયોગ રેગ્યુલર લાઈફની અંદર કરતા હોય છે એ 5%, એ વસ્તુઓ ઉપર 5% જીએસટી વસૂલવામાં આવે છે સરકાર દ્વારા. આયાત અને વસેક. વિદ્યાર્થી મિત્રો, કોઈ રાજ્ય અન્ય રાજ્યમાંથી કોઈ ચીજ વસ્તુ ખરીદે, એક રાજ્યનો કોઈ બિઝનેસમેન અન્ય રાજ્યમાંથી કોઈ ચીજ વસ્તુ ખરીદે અથવા એમાં વેચે તો અહીંયા જીએસટી લાગુ પડશે, જીએસટી ભરવો પડશે. વસેક પરત જમા કોને કહેવાય? વસેક પરત જમા કોને કહેવાય એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. વસેક પરત જમા શું છે? જોજો, સાંભળજો વિદ્યાર્થી મિત્રો. વસેક પરત જમા એટલે શું? જો તમે કોઈ એક મેન્યુફેક્ચરર છો, તમે કોઈ વસ્તુ ખરીદી, માની લો જેઠાલાલનું એક ઉદાહરણ લઈને આ વસ્તુ આપણે સમજીએ તો વધારે બેટર રહેશે તમારા માટે. એકદમ સરળ છે. ઓકે, જેઠાલાલ જે છે એ શું કરે છે? કાચો માલ ખરીદે છે. માની લઈએ કે 100 રૂપિયાનો કાચો માલ એને ખરીદ્યો. 100 રૂપિયાના કાચા માલ ઉપર ઓલરેડી 100 રૂપિયાના કાચા માલ ઉપર 5% જીએસટી છે એમણે ભર્યો છે. વસ્તુ ખરીદતી વખતે એને જીએસટી કેટલો ભર્યો છે? 5%, એટલે કે 5 રૂપિયા જીએસટી ઓલરેડી એમણે ભરેલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ જે કાચો માલ છે એ કાચા માલ ઉપર એ શું કરે છે? પ્રોસેસ કરે છે. એ કાચા માલ ઉપર પ્રોસેસ કરીને એ તૈયાર માલ બનાવી દે. શું બનાવી દે છે? તૈયાર માલ બનાવી દે છે. અને બજારની અંદર વેચવા માટે જાય છે ત્યારે ગ્રાહક પાસેથી, સાંભળજો, ગ્રાહક પાસેથી એ જે તૈયાર માલ છે એની ઉપર માની લઈએ કે બેટા 12% ટેક્સ વસૂલે છે. કેટલો ટેક્સ વસૂલે છે? 12% ટેક્સ વસૂલે છે. આ જે 100 રૂપિયાની વસ્તુ ખરીદી એની ઉપર પોતાનો નફો પણ એડ કરશે, બરાબર છે, અને નફા સહિતની જે રકમ છે એની ઉપર 12% ટેક્સ વસૂલે છે, રાઈટ. હવે માની લઈએ કે એનો પોતાનો જે નફો છે, બરાબર, પોતાનો જે નફો છે 100 રૂપિયાની જે વસ્તુ હતી પ્લસ, મતલબ કે 100 રૂપિયાનો જે કાચો માલ હતો એની ઉપર પ્રોસેસ કરી વગેરે ઘણા બધા ખર્ચાઓ થયા અને પોતાનો જે નફો એને એડ કર્યો એ છે 50. કેટલો છે બેટા? 50. ટોટલ 150માં જ્યારે વેચવા જાય છે ત્યારે 12% ટેક્સ વસૂલે છે. કેટલો વસૂલે છે? 12% ટેક્સ વસૂલે છે. ચાલો આપણે 150ના 12% કરી દઈએ. કેટલા કરી દઈએ? 150ના 12% કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? જુઓ, 12% થશે 18 રૂપિયા. કેટલા થશે? 18 રૂપિયા થશે. 18 રૂપિયા.
એ ટેક્સ વસૂલે છે અને ટોટલ કેટલા રૂપિયામાં એ વસ્તુ વેચતો હશે તો વિદ્યાર્થી મિત્રો જે છે 178 રૂપીસની અંદર એ વસ્તુ વેચતો હશે 178 ની અંદર વસ્તુ કોને ગ્રાહકને વેચતો હશે અહીંયા જોજો એક બાજુથી એ 5% ઓલરેડી 5 રૂપિયા જીએસટી અમને ભરી દીધા છે ઓકે અને ગ્રાહક પાસેથી કેટલા જીએસટી અમને લીધા 18 રૂપિયા લીધા જીએસટી ના કેટલા લીધા 18 રૂપિયા એક વખત 5 રૂપિયા એને ભરી દીધા છે અને ઉપરથી બીજા 18 રૂપિયા પણ એને જીએસટી ના ગ્રાહક પાસેથી લીધા તો આ કેસની અંદર અહીંયા એક વખત જે ભરી દીધેલો જીએસટી છે હવે જે ભરવાપાત્ર જીએસટી છે એમાંથી બાદ મળશે રાઈટ એક વખત જો અહીંયા લખેલું છે ખરીદી પર ચૂકવવામાં આવેલ વસેક જે છે વેચાણ પર ચૂકવવાના વસેકમાંથી બાદ મળે છે વેચાણ કરતા જે જીએસટી મળ્યો 18 એ ખરીદી કરતી વખતે જે જીએસટી ચૂકવ્યો એમાંથી બાદ મળશે એટલે કે 18 માંથી 5 માઇનસ કર્યા પછી જે રકમ આવે છે બેટા એ છે 13 રૂપિયા ઓકે 13 રૂપિયા હવે ભરવા પાત્ર હશે જીએસટી માત્ર ઓનલી એને કહેવાય અહીંયા આપણે એમ કહી શકીએ કે 5 રૂપિયા જે છે આપણને બાદ મળે છે વસેક પરત જમા તરીકે ઓળખવામાં આવે શું કહેવામાં આવે છે એને વસેક પરત જમા કહેવામાં આવે છે રાઈટ ખરીદી કરતા ચૂકવવામાં આવેલ વસેક વેચાણ પર જે વસેક ચૂકવવાનો છે ગવર્મેન્ટને એમાંથી બાદ મળે છે તો આ જે રકમ છે એને વસેક પરત જમા તરીકે ઓળખવામાં આવશે આગળ વધીએ નેક્સ્ટ બાબત પર જઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે લક્ષણ છે કર વહેંચણી સરકારે જુદા જુદા કાયદાઓ બનાવીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને વચ્ચે કોણ કેટલો વેરો વસૂલશે કોણ કેટલો વેરો ગ્રાહકો પાસેથી વસૂલશે એ સરકારે નક્કી કરી આપ્યું કાયદાઓ દ્વારા બરાબર છે કર વહેંચણી ઓકે સરકારે નક્કી કરી આપ્યું કે રાજ્ય સરકારને કેટલો વેરો મળશે કેન્દ્ર સરકારને કેટલો વેરો મળશે કોઈ યુનિયન ટેરેટરી છે એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો એને ક્યારે વેરો વસૂલવાનો થશે વગેરે વગેરે આગળ વધીએ કર નિર્ધારણ વિદ્યાર્થી મિત્રો કર નિર્ધારણ વસેક કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે કઈ વસ્તુ પર કેટલો વેરો રાખવો એ નિર્ણય કોણ લેતું હોય છે વસેક કાઉન્સિલ લેતું હોય છે સમગ્ર દેશ પર એની નજર હોય છે દરેક ચીજ વસ્તુઓ કોણ કઈ ચીજ વસ્તુ વાપરે છે અને પહેલા કેટલો વેરાનો દર હતો અને અત્યારે કેટલો આપણે વધારી રહ્યા છીએ જો વધારી રહ્યા છીએ તો એની અસર સમાજ પર શું થાય છે ગ્રાહકો પર શું થાય છે લોકો પર શું થાય છે જોતું હોય છે કોણ જીએસટી કાઉન્સિલ રાઈટ આગળ વધીએ પૂર્વ નિર્ધારિત કરનું માળખું આ જે કરનું આખું માળખું છે પૂર્વ નિર્ધારિત છે અગાઉથી જ નક્કી કરેલું હોય છે બરાબર છે કઈ ચીજ વસ્તુ ઉપર કેટલો ટેક્સનો દર લાગશે વેરો લાગશે દરેક વસ્તુ નિર્ધારિત હોય છે નક્કી હોય છે આગળ વધીએ 5 વસેકના કાયદાઓ બનાવવામાં આવ્યા છે ફરી વખત યાદ કરી લઈએ 5 વસેકના કાયદાઓ કયા કયા છે દીકરા આપણે અગાઉ આ 5 કાયદાઓની વાત કરી છે 5 વસેકના કાયદા કયા કયા છે એસજીએસટી એક્ટ સીજીએસટી એક્ટ આઈજીએસટી એક્ટ ત્યાર પછી યુટીજીએસટી એક્ટ એન્ડ કમ્પન્સેશન એક્ટ આ 5 જે છે એ કાયદાઓ છે એ કાયદાઓ અંતર્ગત દેશમાંથી જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે ઘણી બધી એવી ચીજ વસ્તુ છે જેની ઉપર જીએસટી નથી લગાવવામાં આવ્યો તમને ખ્યાલ હશે આલ્કોહોલિક વસ્તુઓ કોઈ છે બરાબર છે દારૂ લીકર વગેરે ત્યાર પછી પેટ્રોલ છે એની ઉપર જીએસટી વસૂલવામાં નથી આવી રહ્યો ઘણી બધી એવી ચીજ વસ્તુઓ છે જેની ઉપર જીએસટી લાગતો નથી અન્ય વેરાઓ એની ઉપર લાગુ કરવામાં આવ્યા છે તમને ખ્યાલ હશે આગળ વધીએ ક્યારે કયો જીએસટી લાગે ખૂબ જ અગત્યની વસ્તુ ખૂબ જ મહત્વની વસ્તુ ક્યારે કયો વેરો લાગે એ આપણે જોવાના છે વેચનાર જે છે એ અન્ય રાજ્યના કોઈ ગ્રાહકને વસ્તુ વેચે છે માની લઈએ કે ભાઈ આપણે એક નકશા દ્વારા ભારતના નકશા દ્વારા આ વસ્તુ શીખીશું તો વધારે તમને એ ઝડપથી યાદ રહેશે ઝડપથી એ તમે શીખી શકશો બરાબર છે અને જે વસ્તુ પ્રેક્ટિકલી તમે જોઈ હોય એ લાંબા સમય સુધી તમે યાદ રાખી શકતા હો છો રાઈટ તો એ છે અહીંયા માની લઈએ કે ગુજરાતમાંથી કોઈ જે વેચનાર છે કોઈ સેલર છે એ મહારાષ્ટ્રના કોઈ ગ્રાહકને વસ્તુ વેચે છે શું કરે છે વસ્તુ વેચે છે સેલ કરે છે વસ્તુ વેચે છે એક રાજ્ય અન્ય રાજ્યના ગ્રાહકને એક રાજ્યનો વેપારી અન્ય રાજ્યના વેપારીને વસ્તુ વેચે છે
તો એવા સમય કયો વેરો લાગે છે દીકરા? કયો વેરો લાગશે? આઈજીએસટી, આંતરરાજ્ય પૂર્તિ ઉપર સંકલિત વસ્તુ અને સેવા કર લાગતો હોય છે, બરાબર છે. એક રાજ્યનો વેપારી અન્ય રાજ્યના વેપારી સાથે કોઈ વેપાર કરે છે તો એની ઉપર લાગે છે આંતરરાજ્ય પૂર્તિ. ઓકે, આંતરરાજ્ય પૂર્તિનો મતલબ થાય રાજ્ય વચ્ચેના ખરીદ વેચાણ પર જે કંઈ પણ ટેક્સ લાગે છે, ખરીદ વેચાણ જે થાય છે એને આપણે કહીશું આંતરરાજ્ય પૂર્તિ, અને આની ઉપર લાગશે વેરો આઈજીએસટી. સંપૂર્ણ વેરો કોણ લઈ જતું હોય છે? અહીંયા કેન્દ્ર સરકાર લઈ જતું હોય છે. અને જ્યાં વસ્તુ વેચવામાં આવી છે, બરાબર છે, એ રાજ્યને એ પછીથી ચૂકવણી કરી દેતું હોય છે. આગળ વધીએ. હવે આપણે જોવાના છીએ બેટા, જો આંતરરાજ્ય પૂર્તિ કોને કહેવાય એની વાત આપણે કરી, અને હવે આંતરરાજ્ય પૂર્તિ કોને કહેવાય એની ચર્ચા કરી રહ્યા છીએ. આંતરરાજ્ય પૂર્તિ કોને કહેવાય? ખ્યાલ આવી ગયો તમને કે રાજ્ય વચ્ચે પૂર્તિ થાય એને કહેવાય આંતરરાજ્ય પૂર્તિ, ને આઈજીએસટી એની ઉપર લાગે. હવે કેન્દ્ર શાસિત પ્રદેશોની પણ થોડીક વાત કરી લઈએ. કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે બેટા? તો કેન્દ્ર શાસિત પ્રદેશો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર છે. આ લિસ્ટની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશો તમે જોઈ શકો છો. 8 કેન્દ્ર શાસિત પ્રદેશ, 28 રાજ્યો ભારતની અંદર છે. અને આ જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ એક કેન્દ્ર શાસિત પ્રદેશ અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશને કોઈ વસ્તુ વેચે અથવા એની પાસેથી ખરીદે એવા સમયે કયો વેરો લાગશે બેટા? સીજીએસટી પ્લસ આઈજીએસટી. ઓકે, સીજીએસટી અને આઈજીએસટી બંને વેરા અહીંયા લાગુ થશે, રાઈટ. અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશને અથવા એક કેન્દ્ર શાસિત પ્રદેશ અન્ય રાજ્ય સાથે કોઈ વેપાર કરે છે એવા સમયે પણ સીજીએસટી અને આઈજીએસટી ભરવાનો થાય છે, રાઈટ. ત્યાર પછી હવે આપણે આંતરરાજ્ય પર હવે આવી જઈએ. આંતરરાજ્ય કોને કહેવાય? હવે ઉદાહરણ છે બેટા સેમ ટુ સેમ, રાઈટ. પણ એક રાજ્યનો જે વ્યક્તિ છે એ પોતાના જ રાજ્યના કોઈ વ્યક્તિ સાથે વેપાર કરે છે. સુરતનો કોઈ વેપારી અમદાવાદના કોઈ વેપારી સાથે, ઓકે, સુરતનો કોઈ વેપારી અમદાવાદના કોઈ વેપારી સાથે વ્યવહાર કરે છે. એમની સાથે કોઈ ખરીદ વેચાણનો વ્યવહાર થાય છે. સુરત અને જે અમદાવાદનો વેપારી છે બંને વચ્ચે જે કંઈ પણ વેપાર થાય છે, ખરીદ વેચાણ થાય છે, પૂર્તિ થાય છે, એની ઉપર જે વેરો લગાવવામાં આવશે એને આપણે કહીશું બેટા આંતરરાજ્ય પૂર્તિ. અને એની ઉપર જે વેરો લાગે છે બે વેરા હશે બેટા, સીજીએસટી હશે અને એસજીએસટી હશે, બે વેરા હશે. ઓકે, રાજ્ય વસ્તુ અને સેવા કર તેમજ કેન્દ્રીય વસ્તુ અને સેવા કર, સીજીએસટી અને એસજીએસટી, આ બે વેરા લાગુ થશે અહીંયા રાજ્યની અંદર. એટલે કે આંતરરાજ્ય પૂર્તિ થતી હોય ત્યારે, આંતરરાજ્ય પૂર્તિ થતી હોય ત્યારે કયા વેરા લાગશે? તો કે ભાઈ સીજીએસટી અને એસજીએસટી. ઓકે, રાજ્ય વચ્ચેના વેરા, રાજ્ય વચ્ચે જે વેપાર થાય એની ઉપર પૂર્તિ થાય એની ઉપર વેરો લાગે, એને આપણે આંતરરાજ્ય જીએસટી તરીકે ઓળખીશું. આઈજીએસટી એની ઉપર લાગશે, આંતરરાજ્ય પૂર્તિ થઈ રહી છે એવું કહીશું. અને રાજ્યની અંદર એક જિલ્લાનો વેપારી અન્ય જિલ્લાના વેપારી સાથે જે કંઈ પણ વેપાર કરે છે તો ત્યાં જે જીએસટી લાગશે આંતરરાજ્ય પૂર્તિ તરીકે એને ગણી અને એની ઉપર બે વેરા લાગવાના છે, સીજીએસટી અને એસજીએસટી, રાઈટ. તો કેન્દ્ર શાસિત પ્રદેશ પણ એ હોઈ શકે. કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જે કંઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ જે ખરીદ વેચાણ થાય છે એની ઉપર જે વેરો લાગશે, રેડી, એને આપણે સીજીએસટી અને એસજીએસટી કહી શકીએ. આગળ વધીએ. સીજીએસટી યુટીજીએસટી એની ઉપર લાગશે, રાઈટ. યુટીજીએસટી એની ઉપર લાગશે. ઓકે, આગળ વધીએ. અંદર જ્યારે ખરીદ વેચાણ થાય છે યુટીજીએસટી લગાવવામાં આવશે. શું લગાવવામાં આવશે? યુટીજીએસટી અંદર જ છે. તો દિલ્હીની વાત કરીએ તો દિલ્હીની અંદર જે ખરીદ વેચાણ થાય છે શું લાગશે? યુટીજીએસટી લાગશે. આગળ વધીએ. વસ્તુ અને સેવા અંગેના જીએસટીના કેટલાક જે દર છે એની ચર્ચા કરીએ. જીએસટીના જે દરો છે 0 થી 28% જેટલા દરો છે. સૌથી વધુ વેરો કોઈ વસૂલતો હોય તો એ ભારત છે આખા વિશ્વની અંદર 28%. બીજા નંબર પર આર્જેન્ટિના આવે છે, એ પણ વાત કરીએ આપણે. અને એ વેરાનો દર છે 27%, 27% છે. 4 સ્લેબ છે બેટા જીએસટી અંગેના. પરિશિષ્ટ 1 ની અંદર પહેલો સ્લેબ છે 5% વિશે વાત કરી છે. કાયદાની અંદર જે પરિશિષ્ટ 2 છે એની અંદર 12% જીએસટી ની વાત છે. 3 નંબરનો જે પરિશિષ્ટ છે એની અંદર 18% ની વાત છે. આઈજીએસટી ની વાત કરી રહ્યા છીએ આપણે. 4 નંબરનો પરિશિષ્ટ 28,
હવે રાજ્ય વચ્ચે પૂરતી હોય ત્યારના વેરાના દરો છે 5, 12, 18, 28 અને રાજ્યની અંદર જો પૂર્તિ થાય છે એટલે કે આંતરરાજ્ય પૂર્તિ છે તો અડધો વેરો છે રાજ્ય સરકાર તેમજ અડધો વેરો છે રાજ્ય સરકાર તેમજ અડધો વેરો છે કેન્દ્ર સરકાર બંને વહેંચી લેશે. બંને શું કરી લેશે બેટા? વેરાને વહેંચી લેશે. ઓકે, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બંને વેરાને વહેંચી લેતા હોય છે. કેટલીક ખાસ વસ્તુના સંદર્ભમાં જીએસટીના દરો નક્કી થયા છે એ પણ પરિશિષ્ટ 5 અને 6 ની અંદર દર્શાવાયા છે. જીએસટી સાથે સંકળાયેલા જે કાયદાઓ છે એની અંદર આઈજીએસટી સાથે સંકળાયેલો 3% છે, સીજીએસટી અને એસજીએસટી અડધા કરી નાખીએ તો 1.5% આવશે, 1.5. 6 નંબરના પરિશિષ્ટની અંદર આઈજીએસટી નો દર 0.25 છે, અડધા વહેંચી લેશે. અડધા વહેંચી લેશે કોણ? રાજ્યો વહેંચી લેશે 125. તો આ હતા જીએસટીના કેટલાક દરો. ઘણી બધી ચીજ વસ્તુઓ ઉપર જીએસટી લાગતો હોય છે અને સેવાઓ ઉપર પણ જીએસટી લાગતો હોય છે. તો એ સાથે સંકળાયેલ કેટલીક જે અહીંયા તમે ફોટોઝ જોઈ શકો છો, જીએસટી રેટ્સ ઓન ગુડ્સ, વસ્તુઓ ઉપર જે જીએસટીનો દર છે, જે ફૂડ ગ્રેઇન્સ છે, સેનિટરી નેપકિન્સ છે, ત્યાર પછી ઘણી બધી ખેતી સાથે જોડાયેલી જે વસ્તુઓ છે, બરાબર છે, ખેતીની અંદર જે કંઈ પણ પાકો ઉગે છે એની ઉપર જીએસટીનો વેરો જે છે, જીએસટીનો દર છે એ નીલ રાખવામાં, એક્ઝમ્પ્ટેડ ફ્રોમ ધ ટેક્સ એને આપણે કહીએ છીએ, રાઈટ. ત્યાર પછી ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેની ઉપર 0.25 વેરો લગાવવામાં આવી રહ્યો છે. ખાસ વસ્તુ જેને આપણે કહીએ છીએ, આગળ જ આપણે કોષ્ટકની અંદર જોયું, જેમ કે કટ એન્ડ સેમી પોલિશ સ્ટોન્સ છે, બરાબર, એની ઉપર 0.25. ત્યાર પછી સુગર, સ્પાઇસીસ, એડિબલ ઓઇલ્સ છે એની ઉપર 5% વેરો, સ્પાઇસીસ જે છે મતલબ કે જે મરી મસાલા છે એની ઉપર 5% ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે સરકાર દ્વારા. કોમ્પ્યુટર, મોનિટર, સ્પેક્ટિકલ્સનો મતલબ થાય ચશ્મા જે છે એમની ઉપર 12% ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. સોપ, હેર ઓઇલ વગેરે ઉપર 18%, એસી જે છે, રેફ્રિજરેટર જે છે વગેરે ઉપર 28% ટેક્સ વસૂલવામાં આવે છે. ત્યાર પછી કેટલીક સર્વિસોની વાત કરીએ, વસ્તુ અને સેવા એટલે કે સેવાની વાત કરીએ, રાઈટ. વસ્તુની વાત કરી કે વસ્તુ કઈ વસ્તુ અને કેટલો ટેક્સનો દર એમાં લાગે છે. ઓકે, હવે આપણે સર્વિસ ઉપર કયો વેરો લાગે છે, કેટલા ટકા વેરા લાગે છે એ આપણે જોઈએ. જીએસટીના વેરાની વાત કરી રહ્યા છીએ આપણે રાઈટ નાઉ. 5% રેન્ટલ કેબ સર્વિસીસ, એર ટ્રાવેલ ઉપર 5% ટેક્સ લાગે છે. બેઝિક સર્વિસીસ ફોર PMJDY, પ્રધાનમંત્રી જનધન યોજનાની વાત છે. આ એના એકાઉન્ટ્સ ઉપર જે કંઈ પણ સેવા ગ્રાહકને મળે છે, કસ્ટમરને મળે છે એની ઉપર 5% નીલ, બરાબર છે, 1 પણ રૂપિયો વસૂલવામાં આવતો નથી જીએસટી તરીકે. અમ્યુઝમેન્ટ પાર્ક, ગો કાર્ટિંગ વગેરે ઉપર 28% વેરો લગાવવામાં આવી રહ્યો છે, રાઈટ. મેળાની વાત થાય છે. આઉટડોર કેટરિંગ, થિયેટર ઉપર 18%, 12% મૂવી ટિકિટ ઉપર ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે. જે ટિકિટ 100 રૂપિયા કરતાં ઓછી હોય એ ટિકિટ ઉપરની વાત છે, 12% જીએસટી લાગુ કરાયો છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા જીએસટીના કેટલાક દરો. જુદી જુદી ચીજ વસ્તુઓ અને સેવાઓ ઉપર કેટલો જીએસટીનો દર લાગે છે એની ચર્ચા આપણે કરી. અને હવે જીએસટીના ફાયદાઓની વાત કરીએ કે જીએસટી આવ્યા પછી દેશની અંદર જીએસટીના કારણે, જીએસટી આવવાને કારણે કયા ફાયદાઓ થયા એની ચર્ચા કરીશું. સૌ પ્રથમ મુદ્દો છે, પહેલો મુદ્દો છે, જીએસટી આવવાને કારણે દેશને શું ફાયદો થયો, દેશની સરકારને શું ફાયદો થયો, લોકોને શું ફાયદો થયો, દરેક ક્ષેત્રને આવરી લઈશું. ફાયદાઓની અંદર એક જ કર, એક જ વેરો છે. કોઈ પણ રાજ્યની અંદર જઈને તમે વસ્તુ ખરીદશો તો સેમ વેરો તમારે ભરવો પડશે. અલગ અલગ જે વેરા છે, અલગ અલગ ટેક્સના દર છે એ દૂર થયા, સેમ વેરો હવે ભરવો પડે છે. સરળ કર વ્યવસ્થા, સરકાર દ્વારા જટિલ વ્યવસ્થા એ હતી કર વસૂલવા માટેની, બરાબર છે. માની લો વેટ છે, ત્યાર પછી કસ્ટમ ડ્યુટી છે, એન્ટરટેનમેન્ટ ટેક્સ છે વગેરે ઘણા બધા વેરાઓ માટે જુદી જુદી ઓફિસો રાખવી પડતી. રાજ્યની અંદર જુદા જિલ્લાઓમાં જુદી જુદી ઓફિસો રાખવી પડતી. એ માટે ઘણા બધા એમ્પ્લોઈઝને હાયર કરવા પડતા, એમને પગાર આપવો, ઘણા બધા જે ખર્ચાઓ થાય છે, ઘણા બધા એક્સપેન્સીસ એમાં ગવર્મેન્ટને થતા. પણ હવે જીએસટી આવવાને કારણે કર વ્યવસ્થા થોડી સરળ થઈ છે, વ્યવસ્થિત. મોટા ભાગે જીએસટી રિટર્ન ભરવાનું કામ અત્યારે સીએ જ કરતા હોય છે, સીએ જેને આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહીએ છીએ. પણ વ્યક્તિ જો જાતે જીએસટી રિટર્ન ફિલઅપ કરી શકતો હોય, જાતે પણ એ કરી શકે છે. આગળ વધીએ. બેવડા કર દૂર કરવા જીએસટી માટેનો જે આપણે એમ કહેવાય કે જે સોફ્ટવેર છે, બરાબર છે, ઇન્ફોસિસ પાસે ગવર્મેન્ટે બનાવડાવ્યો છે. ઇન્ફોસિસ એ આઈટી કંપની છે ભારતની,
વિશ્વની અંદર પણ ઇન્ફોસિસનું નામ છે આઈટી સેક્ટરમાં. એ કંપનીએ જીએસટી માટેનો જે સોફ્ટવેર છે એ ગવર્મેન્ટને બનાવી આપ્યો છે. બેવડા કર દૂર કરવા પહેલા કાસ્કેડિંગ ઇફેક્ટ જોવા મળતી, બેવડા કરો જોવા મળતા, બરાબર છે. એ બેવડા કરો દૂર થયા છે, કાસ્કેડિંગ ઇફેક્ટ દૂર થઈ છે. ડબલ વખત ટેક્સ ભરવો પડતો, રાઈટ. આપણે જેઠાલાલનું ઉદાહરણ લીધું હતું, બરાબર. એક વખત એમણે જીએસટી ભરી દીધો છે 5 રૂપિયા, ફરી વખત એણે ગ્રાહક પાસેથી જે 18 રૂપિયા મેળવ્યા છે ટેક્સ સ્વરૂપે, આ 18 રૂપિયા પ્લસ 5 રૂપિયા બંને ભરવા પડતા, એટલે ટોટલ થઈને એ રકમ 23 થતી હતી પહેલા, બરાબર છે. હવે કેટલા માત્ર ભરવા પડશે દીકરા? હવે માત્ર કેટલા ભરવા પડશે? 18 - 5 13 જ ભરવા પડશે. આગળ વધો. ભાવ ઘટાડાનો લાભ. જીએસટી આવવાને કારણે જીએસટી પહેલા જે ચીજ વસ્તુ ઉપર વેરાના દરો લાગતા હતા એ વેરાના દરો ઘટી ગયા, બરાબર છે. ઘણી બધી ચીજ વસ્તુઓ પાછળ વેરાના દરો જીએસટી આવવાને કારણે ઘટ્યા છે. આગળ વધીએ. સમાન વેરો. દરેક રાજ્યમાં એક સમાન વેરાના જે દરો છે વસૂલવામાં આવે છે. કરચોરીમાં ઘટાડો. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર કરચોરી, બરાબર, જુદા જુદા જે વેરા છે એ ભરવામાં લોકો જે છે, બરાબર છે, વેરા ભરતા જ નહીં કહેવાનો મતલબ, બરાબર છે, કરચોરી કરતા. ઓકે, પોતે જે કંઈ પણ ખરીદી કે વેચાણ કર્યું છે એના આંકડાઓ છુપાવતા અને ચોક્કસ વેરો જે છે સરકારને નહોતો મળતો, રાઈટ. સાચો વેરો સરકારને નહોતો મળતો. એ હવે જે કંઈ પણ એના ગેરફાયદાઓ છે, ગેરમર્યાદાઓ જે છે, બરાબર, એ જૂના જે ટેક્સ છે એની ઉપરની એ દૂર થઈ છે અને જીએસટીને કારણે કરચોરીમાં ઘટાડો થયો છે. વસેક પરત જમાનો લાભ મળે છે. વસેક પરત જમાનો અહીંયા લાભ મળે છે, રાઈટ. આપણે વસેક પરત જમા શું છે એની ચર્ચા અગાઉ કરી ચૂક્યા છીએ આગળની સ્લાઇડની અંદર. અર્થતંત્રમાં ઉપયોગી. જીએસટી અર્થતંત્રમાં ખૂબ ઉપયોગી નીવડ્યો છે, બરાબર છે. અર્થતંત્રને વેગ આપવા માટે તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ભાઈ ભારતની અંદર જીએસટી અને કારણે અથવા તો ઘણી બધી જે કંઈ સુધારાઓ થયા એને કારણે ભારત છે એ 5 ટ્રિલિયન ઇકોનોમીની અંદર આવનારા વર્ષોની અંદર સામેલ થશે, બરાબર છે. એટલી પ્રગતિ ભારત કરી રહ્યું છે, વગેરે વગેરે. ઘણું બધું તમે અર્થતંત્ર સાથે જોડાયેલી વાતો જાણી છે, ઓકે, સાંભળી છે, રાઈટ. તો અર્થતંત્રમાં ખૂબ ઉપયોગી છે જીએસટી. અર્થતંત્રની અંદર અર્થતંત્રની જે કંઈ પણ ગતિ છે, બરાબર, જીડીપીની વાત હોય કે અર્થતંત્રના વિકાસની વાત હોય, ટ્રેડની વાત હોય, વેપારની વાત હોય, તો એની અંદર ભારત એક સ્ટેપ આગળ વધ્યું છે જીએસટીના કારણે. સમાન પ્રાદેશિક વિકાસ. જુદા જુદા રાજ્યો જે છે એમનો વિકાસ છે સમાન રીતે થાય એ માટે જીએસટી ખૂબ ઉપયોગી નીવડ્યો છે. તમે ગુજરાતની વાત કરો, બિહારની વાત કરો, બંને રાજ્યની કમ્પેરિઝન કરો, બરાબર છે, તો ગુજરાત એ બિહાર કરતાં થોડુંક એવું કહી શકાય કે વેલ્ધી સ્ટેટ, બરાબર છે. પણ હવે જીએસટી આવવાને કારણે દરેક રાજ્યો એક સમાન માની અને દરેક રાજ્યો પાસેથી સરખે હિસ્સે, બરાબર, સરખી રીતે જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે. વહીવટી કામગીરીમાં ઘટાડો થયો. હમણાં જ વાત કરી, જુદા જુદા એમ્પ્લોઈઝને કામ પર રાખવા પડતા વહીવટ માટે, રાઈટ. અને એ જીએસટી આવવાને કારણે ખાલી એક જીએસટીના હેડિંગ નીચે દરેક રાજ્યોની અંદર એક ઓફિસ હશે અને એમાં કર વસૂલાત થતી હશે. સરકારી કામગીરીમાં ઘટાડો. સરકારી કામગીરી ઘટી છે. સરકાર દ્વારા જુદી જુદી જગ્યાએ, જુદા જુદા જિલ્લાઓની અંદર ઘણી બધી કામગીરીઓ કરવામાં આવતી, જુદા જુદા ટેક્સ સાથે સંકળાયેલી. જુદા જુદા કાયદાઓ હતા. એ કાયદાઓ અંતર્ગત જુદા જુદા વેરા વસૂલવા માટેની લાંબી પ્રોસેસ પણ એ એકદમ ટૂંકી થઈ ગઈ જીએસટી આવવાને કારણે. સરકારી કામગીરીમાં ઘટાડો થયો છે જીએસટીના કારણે. વસેક પરત જમા એટલે શું એની વાત તો આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જીએસટી સાથે સંકળાયેલો આજનો સરસ મજાનો લેક્ચર પૂરો થાય છે. જીએસટી ના ચેપ્ટરની વાત અહીંયા આપણે પૂરી કરી રહ્યા છીએ. થોડાક MCQ છે, ઘણા બધા એવા પ્રશ્નો છે રિલેટેડ ટુ જીએસટી. એ નેક્સ્ટ લેક્ચરની અંદર એની આપણે ચર્ચા કરવાના છીએ. જીએસટી નું ચેપ્ટર થિયરી ચેપ્ટર છે. પરીક્ષાની અંદર કોઈ પ્રેક્ટિકલ વસ્તુ આ ચેપ્ટરમાંથી આવવાની નથી, કોઈ દાખલાઓ નથી આ ચેપ્ટરના. પણ હા, આગળનું જે આમનોનનું ચેપ્ટર છે એની અંદર, આમનોનના ચેપ્ટરની અંદર જીએસટી સાથે સંકળાયેલા દાખલાઓ છે. દાખલાઓમાં જીએસટીની વાતો કરેલી છે. એની આમનોંધ તમે લખશો તો જીએસટી ઉધાર અથવા જમા તમારે કરવાનો થશે. ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. વિદ્યાર્થી મિત્રો, આવનારા લેક્ચરની અંદર આપણે
જીએસટી સાથે સંકળાયેલા MCQ અને 1-2 વાક્યના સવાલ જવાબ જોવાના છીએ. ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. આભાર, ધન્યવાદ.